જય જવાન જય કિસાન. તો ફાઇનલી જો આજે ભાણીબાન ઘેર મૂકવા જવાનું લગભગ 1 મહિનાથી અમારા ઘરે તો અને કોમે ગાડું કર્યું. શું કેવું? ખૂબ કોમ કર્યું, અમારું કોમ કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના. જો ભાણીબા તો તૈયાર થઈ જાય એ તો જ ફાવશે નહીં ને મને જ નહીં ફાવે એવું હેરાન કોણ કરશે મારો ગંદો તો તમને અહીંયા ભેગીને આવું આ તો તમે રહો પર અહીંયા સાક્ષી ઘેર આવરા આવ જો આ તો સાક્ષીબેન એને બધું પેકિંગ લઈને આવી જાય ઘેર ઘેર જવું પડે કારણ કે અહીંયા બાજરી વડાની શરૂઆત કરી તમે ને રોઈ साक्षी माफी चाहते हैं हम इस बार हम माफी चाहते हैं नेक्स्ट टाइम जावे जब नहीं होगी तब आएंगे नेट तो घेर લીધી હતી બિઝનેસ ઘરે પાસે હતી કરીએ ઉસી તો શું કહે સાક્ષી પણ સાક્ષીની બેનો ઘણી કેટલી બેનો સાક્ષી તમે 4 અને એની મમ્મી પોચ લાઈનો એક અંકા દેડી અને તમે છઠ્ઠી સાક્ષી જેટલું ભણેલી તું હું 10મા માં 10 પાસ થાય બસ ચલો આજે સાક્ષીબેનનું ઘર બતાવશે આપણે જો ફુવા લેવાના આવે તો આપણે ઠેડ મૂકવા જા અહીંયા અડધે તો આવી ગયો સાક્ષી એ ખારું આપણે હાઈવે ઉપર રહે નહીં કોક દડો કોમ તો આવશે ટુકડી છે હા સાક્ષી દે રહી હારે તો ભાઈ તો બના રહેજો બ્લોગમાં આગળ ફાઇનલી જો સાક્ષીબેન આજ ઘણા દિવસે ઘેર જોઈ કે પોચ બદામ શેક લાવી પીવા તા પી દઉં તમારું વાત તો પાસે હાલ નહીં ના મળતો નહીં એટલે ખરીદે એવું ન થઈ જાય પણ તમે નવો લઈ જાય હું ના ના આ પોચ બેનું છે 4 છે પણ ફાઇનલ લો પડે કે ઓકે હજુ ખારી મળે ને તો લેવાની હો ચામાં ખાવા હો અરે અને અઠવાડિયું ખાવાનું અહીંયા જવું જોઈએ સાક્ષી હા અહીંયા તુરિયાનો રોટલો આલો હતો એ વળી શું તુરિયાનો રોટલો સાક્ષી બેન ઘર અડધમ તો આવવા છું હવે વીડીમાં રે વીડી જૂના ડીસાથી આગળ વીડી ફાઇનલી જો ગમે કરીને એક તો બદામ શેક પી લીધો સાક્ષી અને ભાગનો હાલ દીધો બચારી પણ સાક્ષી ચિંતા મત કરો તાર માટે મેં બીજું ખાવા લાવ્યું વળી પાછું ચોકલેટો લાવી વેપાર લાવી હું પાછો કાઢું ઓય તો જાણે ને સાક્ષી અરે બહાર ફાઈન કરે પણ યાદ નહીં એવું શું રહે હવે થોડું યાદ થઈ ગયું હવે હમેથી ડાયરેક્ટ નદી પાદરા પીવાઈ રહ્યો હા વાતા નહીં પાવ હા તો હું ગાડી નહીં આખો જ ઉભી રાખશું પાવશે જાજો ગાડી જો આટલું ઠંડુ પાવે તને આ ઠંડુ ના પીએ ને તો દાડો ના થાય ઘણું સાક્ષી તાર ગમચ્યું વીડી લાગે તાર બઈ ગમચ્યું છે તાર બચ્ચીઓ કમ્પાઈન લે સાક્ષી એટલે વીડી તો સાક્ષી રહે એ તને મમ્મી એ હશે હજી નહીં તો તાર બઈ જાવ મેં ફાઇનલી નદી આવી પાણી ગઈ જાવ વીડી પણ વીડી તો તું રહે એન મમ્મી જે તારી રી આવી કે જો નદીમાં રસ્તો જાય હમો થઈ ગયો રસ્તો હા તો જો આગળ બતાવશે આપણે રોડ બની ગયો જો હવે તો અમે મમેરામાં તો પેલા નજીમથી ઉતરે ને એવો નાશે એવું હા તો ફાઇનલી જો સાક્ષીબેનનું ઘર આવી ગયું સાક્ષીબેન તમે ફટાફટ આવવાનું ચા પાઈ જજો બધા ચિત્ર બંધ થઈ જાય ને કહા ગયે બસ કુકુડીને જતું રહ્યું ઘરમાં આવું ફાઇનલી જો સાક્ષીબેનને ઘેર મૂકી દીધા છે ખાતું જ નહીં એને નહીં ફાવે કપડાને નહીં ફાવે નહીં જો સાક્ષીને ઘેર છે ને આટલેથી નદી જેવી દેખાય મસ્ત નજારો થઈ ગયો અને હવે આપણે જવાનું હોય લગ્નમાં એટલે પપ્પાએ કીધું ફટાફટ ઘેર આવજો તો લગ્નમાં વિડીયો બનાવવાનો હા એ બ્લોગ બહુ બનાવે લગ્નમાં જવાનું નહીં અને લગભગ આ સિઝનની છેલ્લો લગ્ન છે હવે આપણે બ્લોગ હારું કેમ લડે શી ખબર બહુ બનાવે પણ બંને આઈડિયા અલગ અલગ હોય ને તો મજા આવે જો નદી મેં રોડ છે એટલે મસ્ત બનાવ્યો હવે એ કુપટ વાળી તો ફાઇનલી જો સાક્ષીબેનને મૂકીને ઘેર આવી જાય ને મમ્મી પપ્પા તૈયાર થઈ રહ્યા હતા એટલે લગ્નમાં જવાનું બસ લગ્ન સિઝન તમારે હજુ નહીં પડતી લગન સીઝન આપણે તો 12 મહિના સારું રહે કારણ કે આપણને 18 આલમ મોને છે બધી સમાજ આપણને બોલાવે એટલે આપણે બધી સમાજમાં તો 12 મહિના લગન ચાલુ હોય આજ રે સમાજમાં જવાનું ઠાકોર સમાજમાં કુંભલ મેં લગનમાં જશે લગ્નના લાડવા જો અમે કીધું પતી જાય ચાલુ મારા મમ્મીને હજી મજા આવે ને તો આગળ બ્લોગમાં બનાવી રહેજો લાડવા છે બનાવવાનો જુઓ આગળ
આપણ ભાઈ ગાડી ગાડી આવે આવે ના આવે ગમે એ રોડે આપણે હા થી હેડે લાઇટ થી હેડે ડીઝલ થી હેડે ફાટક તો ધુનાડી આવું જ છે આ. હા માં આયા હતા પણ ચા બચા પપ્પાને ચા મળી જાય. મારા ભાઈના પગ જ આવ્યો આપણે વિડિયો નહીં લેવા મોસ પગ જ પડ્યો જો જય માતાજી આ સંભુજી ચા ખૂંટા પાડવા માટે અહીંયા પાછા ચલો લાડવા ખાઈ સાહેબ આ બધું હા એમ હા તો